નમસ્કાર દર્શક મિત્રો, કૃષિ દર્શન કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, મનુષ્ય જાતિના વિકાસમાં આપણે અશ્વની જો વાત કરીએ તો અશ્વનો ફાળો અમૂલ્ય રહેલો છે. અશ્વનો ઉપયોગ યુદ્ધમાં, માંગલિક પ્રસંગે, મુસાફરીમાં પણ કરવામાં આવે છે અને તેની સાથે સાથે ખેતી કામમાં માલ વહન માટે પણ કરવામાં આવે છે. બહુ પ્રચલિત એક શ્લોક છે મિત્રો, સૌરાષ્ટ્રે પંચરત્ની નદી નારી તુરંગમ ચતુર્થ સોમનાથસ્વ પંચનમ હરિદર્શનમ. ઉપલબ્ધ જે શ્લોક છે એમાં દર્શાવ્યા પ્રમાણે સૌરાષ્ટ્રના 5 રત્નોમાં એક સ્થાન તુરંગમ એટલે કે અશ્વને મળેલો છે. અને આપણે ગુજરાતે તો ગૌરવ લેવા જેવી બાબત છે કે દેશમાં 7 અશ્વોની જાતિઓ છે અને તેમાં 2 કાઠિયાવાડી અને સિંધી જાતિના અશ્વોની ઉપરાંત સૌરાષ્ટ્રમાં અને કચ્છમાં થયેલી છે. કાઠિયાવાડી અશ્વો સુદૃઢ હોય છે, પાતળા, પરંતુ એ મજબૂત પગવાળા, સુંદર બાધાવાળા અને સંગીન એનો આખો સ્ફૂર્તિ હોય છે. ચંચળ અને ચપળ તો હોય છે પણ એ માલિકને વફાદાર પણ હોય છે અને એના માટે મહારાણા પ્રતાપનો ચેતક ઘોડો એ આનું ઉત્તમ ઉદાહરણ છે. તમને થતું હશે કે અચાનક આટલું બધું અશ્વ વિશે શા માટે વાત કરવામાં આવે છે, તો મિત્રો આજે કૃષિ દર્શન કાર્યક્રમમાં આપણે વાત કરવાના છીએ અશ્વમાં થતા રોગો અને તેનું નિવારણ. આ વિષય અંતર્ગત આજે આપણને વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે ઉપસ્થિત છે ડૉક્ટર R.A. વાળા સાહેબ. હું સાહેબનો પરિચય આપું તો સંયુક્ત પશુપાલન નિયામક, સંયુક્ત પશુપાલક નિયામકની કચેરી, ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડ, ગાંધીનગર ખાતે પોતાની હાલ ફરજ બજાવે છે. તો ચાલો ડૉક્ટર સાહેબને મળીએ અને પશુ એમાં ખાસ કરીને અશ્વમાં કયા રોગ થાય છે અને તેનું નિવારણ કઈ રીતે કરી શકાય. કાર્યક્રમની શરૂઆતમાં સૌપ્રથમ સાહેબ આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર ડૉક્ટર સાહેબ, આપણે આજે અશ્વ વિશે જ વાત કરવાના છીએ, તો અમારા દર્શક મિત્રોને શરૂઆતમાં જ કહી દો કે અશ્વમાં મોટાભાગે કયા પ્રકારના રોગ જોવા મળતા હોય છે? જેમ આપણે મનુષ્યમાં પણ અલગ અલગ રોગ થતા હોય છે તેમ અશ્વમાં ચેપી અને બિનચેપી રોગ થતા હોય છે. ચેપી અને બિનચેપીમાં ઉપરાંત અમુક મેટાબોલિક ડિસીઝ રોગ પણ થતા હોય છે. હવે આપણે બિનચેપી રોગી જોઈએ તો એમાં પાચનતંત્રને લગતા રોગો, શ્વસન તંત્રને લગતા રોગો, પ્રજનન તંત્રને લગતા રોગો, ચામડી, આંખ, કાન એવા અનેક રોગો અશ્વમાં થતા હોય છે. બરાબર છે. પણ જ્યારે તમે ચેપી અથવા બિનચેપીની વાત કરો તો જ્યારે બિનચેપી રોગ થાય તો એક તો એની ઓળખ શું, એની અંદર શું ચેન્જીસ થતા હોય છે, અમારે ઓળખવું હોય અથવા એના નિવારણને માટેના પગલાં લેવા હોય તો એના વિશે થોડીક માહિતી આપશો. હવે બિનચેપીમાં રોગમાં છે ને પાચનતંત્રમાં મેઇન રોગ છે ધારો કે પેટ પીડ, કોલેક. જી. આપણે અશ્વમાં મૃત્યુ પ્રમાણ 2% જોવા મળે છે. અચ્છા. આમાંથી 0.7% એટલે જે ટોટલ મૃત્યુ થાય છે રોગોને લીધે એમાંથી 28% ઘોડા તો આ પેટ પીડને લીધે જ મૃત્યુ પામતા હોય છે. એટલે એમ કહેવાય ને ઘોડા માટે મોસ્ટ કિલર ડિસીઝ છે. દરેક અશ્વપાલકને આ પેટ પીડનો પ્રશ્ન એને ઘોડા માટે અવારનવાર થતા જ હોય છે. એટલે પેટ પીડ એક ખૂબ જ તકલીફ અથવા ગંભીર કારણ કહી શકાય. બરાબર. પણ ધારો કે અશ્વનું સાહેબ મેં પાલન કર્યું હોય અને ઘણા સમયથી અમે અશ્વને રાખવા પણ માંગતા હોય, તો તમે જ્યારે આ પેટ પીડની વાત કરો છો તો એના થવાના કારણો શું છે, એના માટે મારે શું ધ્યાન રાખવું જોઈએ? હા, પેટ પીડ થવા માટે ઘણા બધા કારણો હોય છે. અચ્છા. એક તો ખ્યાલ છે અશ્વ છે ને એને સાદું જઠર હોય છે. ગાય ભેંસ છે એને કમ્પાઉન્ડ એટલે 4 પ્રકારનું જઠર હોય છે. એટલે એ લોકો છે ને નબળા પ્રકારનો ઘાસચારો પાચન થઈ શકતો હોય. પણ અશ્વનું સાદું સિમ્પલ સ્ટમક હોય છે એટલે હલકી ક્વોલિટીનો ગુણવત્તાવાળો ઘાસચારો આપવામાં આવે તો અશ્વને પાચન થતું નથી. ઉપરાંત અશ્વને સતત બાંધી રાખવામાં આવે અને બાંધી રાખવાને લીધે જે ખોરાકનું પાચન ન થાય એને લીધે ગેસ થાય અને એમાં જે ખોરાક પીળો લિક્વિડ થાય અથવા ઘણી ઝાડા થઈ જાય અને ઘણીવાર કબી જાય તો બંધ પેલી. બરાબર છે. અને મેં તો એવું પણ સાહેબ સાંભળ્યું છે કે ઘણી વખત જેમ આપણા મનુષ્યને ચૂક આવતી હોય ને એવું આ પશુને પણ આવતી હોય છે, તો એમાં પણ થોડુંક મને નોલેજ આપો. પેટ પીડ છે એમાં કોઈ પણ ચેન્જ થાય એટલે અશ્વને પેટ તોડ થતી હોય. પેટ પીડમાં અશ્વને બેચીને અનુભવે અને પેટ સામું વારંવાર જોતો હોય, બેઠૂટ કરે, ઘણું આગલો પગ વગદોડે, પાછળથી કૂદકા મારતો હોય અને સતત બેઠૂટ કરતો હોય અને સતત બેચેની અનુભવે. અને જો વધારે પડતી પેટ તોડ આવે તો ઘણીવાર ગેસને લીધે આંતરડું તૂટી પણ જતો હોય છે અને અશ્વને શોકને કારણે અશ્વ મૃત્યુ પણ થતો હોય છે. એટલે પેટ તોડ એક ઘોડા માટે એમ કહે ને એક ખૂબ જ મોસ્ટ કિલર ડિસીઝ કહી શકાય. બરાબર છે. અને તમે જેમ કીધું એમ હોજરી જો ફાટી જતી હોય મિત્રો અને જો એ અશ્વનું મૃત્યુ પણ થતું હોય તો આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ. સાહેબ, આ પેટ પીડ છે એની સારવાર શું છે, એના માટે શું કરવું જોઈએ? પેટ પીડ છે ને સારવાર કયા કારણોસર થાય ને એ ઉપર આધાર રાખે. પેટ પીડ 3 પ્રકાર ઘણીવાર થતી હોય. એક સ્પાઝમોડિક કોલિક, કે સ્પાઝમોડિક કોલિકમાં જ એને જઠરના આંતરડાની જે દિવાલ છે એનું હલનચલન વધી જતું, એમાં ખેંચાણ થતું હોય છે. એટલે એને લીધે અશ્વ સતત બેઠૂટ કરતો રહે છે. અને સ્પાઝમોડિક કોલિકમાં એનું કારણ મેઇન છે ને
કોઈ એવો ખોરાક આપવામાં લીધે થતું હોય, ધારો કે ફૂગવાળો ખોરાક ખરાબ સડી ગયેલો ખોરાક આપવામાં આવે, પૂરું કસરત ન આપવામાં, એને લીધે એને જે ઉપરાંત અશ્વને કસરત દોડાવી તરત પાણી પાવામાં આવે તો પણ આ તકલીફ અશ્વમાં થતી હોય છે. હવે આ સ્પાઝમોડિક કોલિકમાં સારવારમાં ખાસ તો એને જે સ્પાઝમ એટલે પેઇન દર્દ શામક દવા એવા ઇન્જેક્શન આપવામાં આવે છે. અને આ ઉપરાંત ગેસિયસ કોલિક થાય, ગેસ આપણે ઘણી વાર કે ગેસનો તકલીફ થાય, એમ અશ્વમાં પણ ગેસની તકલીફ મેઇન થતી હોય છે. આ માટે જે ગેસ થવાના કારણો છે એ રીતનો ખોરાક લીલું વધારે પડતું આપે. ધારો કે અશ્વ છે લીલું ખોરાક વધારે પડતું પાચન ન કરી શકે, એને લીધે ગેસ થતો હોય. આ ઉપરાંત વધારે પડતું દાણા આપવામાં આવે તો પણ એનો ગેસ થતો હોય છે. સતત અશ્વને બાંધી રાખવામાં આવે જેને લીધે પણ એમાં ગેસ થતો હોય. અને ગેસ વધે એટલે આંતરડામાં અને જઠરમાં દબાણ થાય અને એને લીધે અશ્વને સતત બેસીની અનુભવે. આ ઉપરાંત એના હૃદયના ધબકારા વધી જાય, શ્વાસોશ્વાસ વધી જાય અને સતત બેઠુંઠ કરતો હોય. અને જો વધારે પડતો ગેસ થઈ ગયો હોય તો ઘણીવાર આંતરડું ફાટી પણ જતું હોય છે. એટલે આવા ગેસના લીધે કોલિક થયો હોય એ તો અશ્વને સતત ચલાવતો રહેવો પડે છે, જેને લીધે ગેસનું હલનચલન થાય એટલે ગેસ થોડો છૂટો પડે. અશ્વને આળોટવા દે તો પણ ગેસ છૂટો પડતો હોય છે. અને આ ગેસ ન થાય એ માટે એની જે એન્ટીબ્લોટ જે દવા છે એ દવા પણ આપવામાં થતી હોય છે, ઇન્જેક્શન પણ આપવામાં પડતા હોય છે. હવે આ ગેસિયસ કોલિક વાત કરીએ, એમ હવે ઇમ્પેક્સિવ કોલિક છે. ત્યારે ઇન્ફેક્શનમાં શું થાય, અશ્વ બંધકોશ થઈ જાય, લાદ કરવાનું બંધ થઈ જાય છે અને અશ્વ સતત બેઠોટ કરે છે. આને લીધે અશ્વમાં સતત બેઠૂઠને કારણે અશ્વમાં ઘણીવાર એને કોઈ ઈજા પણ થઈ જતી હોય અને છે. આમ જેવી રીતે તમારા જવાબ હું સાંભળી રહી છું, ધીમે ધીમે મને પોતાને પણ એવું રિયલાઇઝ થાય છે કે જે માં એક પોતાના બાળકનું ધ્યાન રાખતી હોય, એના ધબકારા છે, કયા ઇન્જેક્શન છે, શું દર્દ થાય છે, ક્યાં ગેસ થાય છે, ક્યાં એને તકલીફ થાય છે, બધું ધ્યાન રાખવું જોઈએ. મિત્રો, આપણે જોઈ રહ્યા છે કૃષિ દર્શન કાર્યક્રમ. અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ અશ્વમાં થતા રોગો અને તેનું નિવારણ. ગાંધીનગરથી પધારેલા વાળા સાહેબ ખરેખર ખૂબ સરસ માહિતી આપી રહ્યા છે, પરંતુ અત્યારે સમય થયો છે નાનકડા વિરામનો. મળીએ વિરામ બાદ. વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે. મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન કાર્યક્રમ ને અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ અશ્વમાં થતા રોગ અને તેનું નિવારણ. મિત્રો, આપણે જોયું કે ધારો કે દર્દના તેમને ઇન્જેક્શન આપવામાં આવે છે, એની સારવાર પણ કરવામાં આવે છે, પણ સર મને એવું થાય છે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. તો ધારો કે આ જે પેટપીડ છે એ ન થાય, એ તકલીફ જ ઊભી ના થાય, તો એના માટે શું કરવું છે? હવે આપણે અગાઉ પણ ઇમ્પેક્સિવ કોલિક છે એની વાત કરતા હતા. ઇમ્પેક્સિવ કોલિકમાં છે ને આંતરડાની હલનચલન અટકી જતું હોય છે અને જેને લીધે બાદી થઈ જતી હોય, લાદ બંધાઈ જતી હોય છે અને અશ્વ એને લીધે લાદ કરતો નથી, સતત બેઠૂટ કરે છે. હવે આવા કેસનું મેઇન થવાનું કારણ છે ને, ત્યારે આજે હાલ ગરમી પડે, ગરમીમાં ડિહાઇડ્રેશનને લીધે પાણી શરીરમાં ઘટી જતું હોય છે અને પાણી ઘટવાને લીધે આંતરડા કોરા પડી જતા હોય છે, જેને લીધે લાદ અંદર બંધાઈ જતી હોય છે. આ ઉપરાંત અશ્વને સતત ચલાવ્યો હોય તો એમાં જે શરીરમાં જે ઇલેક્ટ્રોલાઇટ છે, સોડિયમ, પોટેશિયમ ક્લોરાઇડ, એનું પ્રમાણ વધઘટ થતું હોય છે, જેને લીધે આંતરડાની કાર્યક્ષમતામાં પણ એની અસર થતી હોય છે. આ માટે ઇમ્પેક્સિવ કોલિકમાં એને ફ્લુઇડ આપવામાં ખાસ તો આપવું પડે. જે ડિહાઇડ્રેશન પાણી ઘટી ગયું હોય એ પાણી પૂરતું એને કરવા માટે મોઢેથી પાણી ન લઈ શકે તો એને આઈવી નસ બોટલ ચડાવીને થતું હોય, એમાં નોર્મલ સલાઇન, રિન્જલ લેક્ટેટ વગેરે પ્રકારની દવાઓ. આ ઉપરાંત એને લાદ નીકળે એ માટે આપણે ધારો કે રેસ લાગે એવા ઇન્જેક્શન અને પાવાની દવા આપવાની થતી હોય છે. હવે આપણે કહેતા ને એને પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. જે આપણી ખૂબ જ સરસ વાત છે કે આપણે જે થતું અટકાવી દઈએ તો આપણે આ અશ્વને પેટમાંથી બચાવી શકાય. એના માટે આપણે અગાઉ પણ વાત કરી કે અશ્વને છે ને હલકી ગુણવત્તાવાળો ખોરાકનું પાચન થતું નથી, એટલે એને સારી ગુણવત્તાવાળો ખોરાક આપવો જોઈએ. પછી ખોરાક ઘણીવાર સડેલો કે ખરાબ થઈ ગયેલો એવો ખોરાક આપણે આપવાનો નહીં. બીજું, અશ્વને સતત કસરત પણ આપવી પડે. ત્યારે મેં જોયું મોટાભાગના અશ્વપાલકો એના અશ્વને સતત બાંધી રાખતા હોય છે. આપણે ગુજરાતીમાં કહેવત છે કે પાન છડે ઘોડા અડે વિદ્યા વિસરી જાય. એટલે જો ઘોડાને સતત બાંધી રાખવામાં આવે તો એને લીધે ઘણી બધી તકલીફો અશ્વમાં થતી હોય છે. એટલે આના માટે તમારે એક તો નિયમિત પાણી પાવું પડે, કેમ ડિહાઇડ્રેશન પણ મોટું કારણ હોય છે. ડિહાઇડ્રેશનને લીધે એને પેટતોડ થતી હોય છે. એટલે માટે આપણે જોઈએ ઉનાળામાં ગરમીને લીધે એને 24 કલાક માટલાનું ઠંડુ પાણી પૂરું પડી રહે એ રીતે એને પાણી આપવું જોઈએ. અને જોયું કે શિયાળામાં પણ ઘણા પેટતોડના પ્રશ્ન બહુ થતા હોય. એનું મેઇન કારણ શું છે, અમુક અશ્વપાલકો રાત્રે કુંડીમાં પાણી ભર્યું હોય, એ ઠંડુ થઈ ગયું હોય રાત ઠંડીને લીધે, એ પાણી બીજે દિવસે અશ્વને પાય તો અશ્વ પાણી પીવે નહીં અને આને લીધે શરીરમાં પાણી ઘટે
એને લીધે પણ શિયાળામાં પણ પેટતોડના પ્રશ્ન થતા હોય છે. ખાસ તો ઉનાળામાં આ સિઝનમાં જે ગરમી બહુ પડે અત્યારે પેટના પ્રશ્ન ઘણા જ થતા હોય છે. એટલે આ માટે અશ્વને પૂરતું પાણી, ઠંડુ માટલાનું પાણી મળી રહેવું છે અને શિયાળામાં હુંફાળું પાણી આપવું જોઈએ. આ ઉપરાંત અશ્વને પરસેવો વળતો હોય છે અને એને લીધે અશ્વમાં જે ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ થાય. એટલે આના માટે આપણે એને મીઠું, અશ્વને એની જરૂરત 40 થી 50 ગ્રામ રોજનું મીઠું આપણે ખાણમાં, જોગણમાં, પાણીમાં આપવું જોઈએ. આ ઉપરાંત ધારો કે એને વધારે પડતી કસરત આપવામાં આવે તો ORS પણ એને આપવાનું થતું હોય છે. આ ઉપરાંત આપણે ઘરગથ્થુ ઉપચાર તરીકે આપણે ધારો કે એમાં અજમો છે, વરિયાળી છે, વઘાણી છે, કાળી જીરી છે, આ ઉપરાંત ફુદીનાનો રસ છે, કુંવરપાઠુંનો રસ, આ બધું ઘરગથ્થુ ઉપચાર છે. જો અશ્વને પેટતોડ બહુ સિવિયર હોય, થોડી ઘણી માઇલ્ડ હોય તો એમાં આપણે ઘરગથ્થુ ઉપચાર કરવાથી પણ અશ્વને આપણે પેટપીડમાંથી બચાવી શકતા હોય છે. બરાબર છે. અને જે ઘરગથ્થુ ઇલાજ જેમ આપણે આપણા માટે સાહેબ કરતા હોય છે કે જેમ કે હિંગ છે, અજમો છે, જેમ સાહેબે કીધું એમ વરિયાળી છે, ખાવાનો સોડા છે, ફુદીનો છે, કુંવરપાઠાનો રસ છે, કાયમ ચૂર્ણ છે, આ બધું આપીએ ને મિત્રો તો એમને પેટમાં પણ રાહત થતી હોય છે. સાહેબ હવે જ્યારે કૃમિનાશક જે દવા છે, આ કૃમિનાશક દવા ક્યારે અને કેટલી આપવી એના વિશે વાત કરશો. હવે આપણે પેટતોડ વાત કરીએ તો કૃમિને લીધે પણ ધારો કે એક તો જાનવરનો વિકાસ અટકી જાય, નાના બચ્ચામાં આપણે એનો વિકાસ થતો નથી થતી, અને મોટામાં પણ બીજું એને વધારે પડતા કૃમિ થાય તો એનો ખોરાકનું પાચન બરોબર ના થાય, એને લીધે ઘણીવાર પેટપીડ થાય, ક્યારેક એને ઝાડા પણ થઈ જતા હોય છે. એટલે આ માટે અશ્વને કૃમિનાશક દવા આપવી ખૂબ જ જરૂરી બનતી હોય છે. જ્યારે બચ્ચું જન્મે એટલે 2 મહિનાનું થાય ત્યારે એક કૃમિનો ડોઝ આપો, 5 મહિનાનું થાય ત્યારે આપો, 7 મહિનાનું થાય ત્યારે આપો, અને 12 મહિનાનું થાય ત્યારે એને કૃમિનો ડોઝ આપવો ખૂબ જ જરૂરી છે. એને લીધે બચ્ચાનો વિકાસ સરખો થાય, એને વારો પેટતોડ ન થાય, ઝાડાની કે પાછળની તકલીફ ન થાય. ત્યારબાદ મોટા જે અશ્વો છે એને વર્ષમાં 2 થી 3 વાર આપણે કૃમિનાશક દવા આપવી ખૂબ જ જરૂરી છે. હવે કૃમિનાશક દવા એકની એક દવા આપવાથી એના જે કૃમિ હોય એને પોતે રેસિસ્ટન્ટ ડેવલપ થાય, બંધાણી જેવા થઈ જાય, એટલે એ દવા પછી કામ ન કરે. એટલે આના માટે આપણે રોટેશનલ જે અલગ અલગ ગ્રુપ છે ડિવોર્મિંગના, એ દવાઓ આપણે ફરતી આપવી પડે કે જેને લીધે કૃમિને રેસિસ્ટન્ટ ન ડેવલપ થાય. આપણે બીજી મેથડ એવું છે, ધારો કે કૃમિનું લેબોરેટરીમાં પરીક્ષણ કરવાનું. હવે 1 ગ્રામ ઝાડામાં કેટલા કૃમિના ઈંડા આવ્યા એ ઉપરથી આપણે કૃમિનાશક દવા કઈ આપી અને કેટલા ટાઈમમાં આપી એ પણ નક્કી કરી શકતા હોય છે. પુખ્ત જાનવરમાં વર્ષમાં 2 થી 3 વાર અને અમુક કન્ડિશનમાં 4 વાર પણ આપણે કૃમિનાશક દવા આપવી ખૂબ જ જરૂરી બનતી હોય છે. બરાબર છે. અને મેં તો એવું પણ ડૉક્ટર સાહેબ સાંભળ્યું છે કે ધારો કે જો પછી એને પેટની તકલીફો વધ્યા જ કરતી હોય તો ક્યારેક તો મિત્રો એમનો ખોરાક પણ ઘટી જતો હોય છે. સાહેબ આ જે અશ્વ છે એને પગને લગતી કઈ કઈ તકલીફો મોટા ભાગે આપણને જોવા મળતી હશે, એના વિશે થોડીક વાત કરશો. હા, પછી આપણે અગાઉ કૃમિની વાત કરતા એમાં આપણે ગામડામાં અત્યારે કાળીજીરી પણ ખવડાવવામાં આવતી. કાળીજીરી પણ એક સારામાં સારી કૃમિનાશક દવા છે. એટલે અશ્વને નિયમિત કાળીજીરી આપવામાંથી ગેસ પણ રાહત થાય અને કૃમિના લીધે થાય ને આ ઉપરાંત સાથે છે ને અશ્વને આપણે સિંધાળું મીઠું અથવા મિનરલિક્સ એ પણ એની ગમણમાં રાખવું જોઈએ કે જેને લીધે જ્યારે અશ્વને જરૂર પડે ત્યારે એ લીક કરી અને એની જે રિક્વાયરમેન્ટ પૂરી થઈ શકતી હોય છે. બરાબર છે. સાહેબ આપણે ચર્ચા ચાલુ રાખીશું. મિત્રો આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન કાર્યક્રમ. અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ અશ્વમાં થતા રોગો અને તેનું નિવારણ. અત્યારે ફરીથી સમય થયો છે નાનકડા વિરામનો. મળીએ વિરામ બાદ. આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન કાર્યક્રમ ને અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ અશ્વમાં થતા રોગો અને તેનું નિવારણ. વાળા સાહેબને આપણે પૂછીએ, વિરામમાં જતાં પહેલાં પણ મેં વાત કરી હતી કે સાહેબ અશ્વમાં પગને લગતી તકલીફ કઈ કઈ હોય છે. હવે એમ કહેવાય ને સારો અશ્વપાલકો છે એ પગની મજબૂતાઈ ઉપર ખૂબ જ ધ્યાન આપતા હોય છે. કેમ આપણે અમારે અંગ્રેજીમાં કહેવત છે નો હૂફ નો લેગ, નો લેગ નો હોર્સ. અશ્વનું છે મેઇન કિંમત એના પગ ઉપર છે. જો પગનો નબળો હોય તો એ અશ્વ નકામો થઈ જતો હોય છે. એટલે દરેક અશ્વપાલકોએ અશ્વની પસંદગી કરતી વખતે અશ્વના પગની ખાસ ધ્યાન રાખવું પડે. અત્યારે એવું બને મોટાભાગના અશ્વપાલકો અશ્વની સુંદરતા પર વધારે ધ્યાન આપતા હોય છે, પણ સાથે સાથે અશ્વના પગની મજબૂતાઈ ઉપર ખૂબ જ ધ્યાન આપવું પડતું છે. પગની ઘણી બધી તકલીફ થતી હોય ત્યારે અશ્વનું મેઇન કામ આપણે દોડાવવાનું, ચલાવવાનું આ ઉપર, એટલે પગ ઉપર મેઇન કામ છે દોડ. એટલે આને લીધે અશ્વમાં પગના ઘણા બધા રોગો થતા હોય. એનું મેઇન કારણ ધારો કે અમુક વારસાગત પણ હોય છે. ધારો કે એના જે પેરેન્ટ્સમાં અમુક ખામી હોય
એ એના બચ્ચામાં ઉતરતી હોય ધારો કે એ વારસાગત થતું હોય છે. એટલે આના માટે અશ્વપાલકોએ એનો જે ઘોડીને બ્રીડિંગ કરાવવું હોય તો સારી જાતના અશ્વ સાથે જ એનું બ્રીડિંગ કરાવવું. ખાલી સુંદરતા ઉપર ધ્યાન આપતા પણ કોઈના વારસાગત સ્નાયુની કે હાડકાની ખામી નથી ને એ પણ જોવું જોઈએ. આ ઉપરાંત અયોગ્ય વ્યવહારિક ઉપયોગ, ધારો કે અશ્વ નાની ઉંમરમાં અશ્વને ઘણીવાર દોડાવતા હોય કે ટ્રેનિંગ આપતા હોય છે. આવી કન્ડિશનમાં એને પૂરતી કસરત જરૂરી છે, પણ વહેલો રાઇડિંગ કરવાથી કે વધારે પડતું નાની ઉંમરે એને કૂદાવા કે દોડાવવાથી પણ ઘણીવાર એના પગની તકલીફ થતી હોય છે. બરાબર છે સાહેબ. જેમ આપણે વારસાગતની વાત કરીને હું આપને વચ્ચે અટકાવું, મને એકદમ મનમાં પ્રશ્ન ઉદ્ભવ્યો કે ધારો કે મારી પાસે એક કરતાં વધારે અશ્વ હોય તો ચેપી રોગની પણ સંભાવના થતી હોય છે ને, તો પહેલાં તો ચેપી રોગ કયા કયા છે જેના કારણે એકના કારણે બીજામાં ફેલાય, એના વિશે થોડીક માહિતી આપશો? આપણે વાત કરતા પહેલા મારે થોડું આપણે જે પગના પ્રોબ્લેમ છે ને એની આગળ વાત કરીએ કે આ પગના તકલીફમાં એમાં બોક્સ પેઇન છે, બોન્સ પેઇન છે અને પોસરસ કહેવામાં આવતું હોય છે. આ પોસરસને એ વારસાગત છે. ધારો કે ચક્રાવળ છે, સાઇડ બોન છે, એટલે આ બધી વારસાગત જે પેલી તકલીફ છે ને એ એના બચ્ચામાં આવતી હોય છે. એટલે આવે જે અશ્વ અને માદાની જે પસંદગી કરવામાં આવે ત્યારે આ પણ ધ્યાન રાખવું પડતું હોય છે. આ ઉપરાંત આપણે મોટાભાગના અશ્વપાલકોને એના ઘોડાને ઓછામાં વર્ષમાં એકાદી વાર તો લેમનેસ એટલે લંગડાવાનો પ્રશ્ન થતો જ હોય છે. એટલે આ માટે અશ્વને લેમિનાઇટિસ પણ ઘણી વાર થતી હોય છે. બરાબર છે સાહેબ. હવે ચેપી રોગ વિશે થોડીક વાત કરશો કે કયા કયા ચેપી રોગ છે અને અમારે કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ? હવે ચેપી રોગ મુખ્યત્વે બેક્ટેરિયા, વાયરસ, ફંગસ અને પ્રોટોઝોઆથી થતા હોય છે. હવે આમાં આપણે બેક્ટેરિયાથી થતા ચેપી રોગ છે એ જોઈએ તો એમાં એક તો ધનુર આવે, ટીટેનસ, ગ્લેન્ડર આવે, એ ખાસ મેઇન છે. બોટુલિઝમ આવે, કોઈ રોડોકોકસ ઇક્વાય આવે. પણ ખાસ આપણે જે ટીટેનસ અને ગ્લેન્ડર એ ખૂબ જ અગત્ય પેલા થતા હોય ઘોડામાં અને મોટા ભાગે જોવા પણ મળતા હોય છે અને એનાથી નુકસાન થાય છે. સાહેબ હવે જ્યારે આપણે રોગને એના વિશે વાત કરીએ ને તો સ્ટેનગર્લ્સ એ રોગ પણ છે, તો એમાં શું તકલીફ મોટા ભાગે થતી હોય છે આપણા અશ્વને? સ્ટેન્ગલ એ અશ્વ બેક્ટેરિયાથી થતો શ્વસનતંત્રના રોગ છે. આપણે કેમ શરદી ઉધરસનો વાયરો હોય તો બધાને શરદી ઉધરસ થતી હોય, એમ અશ્વમાં પણ અમુક ભેજવાળું હવામાન, દસવાળું વાતાવરણ હોય શિયાળામાં, ત્યારે આ સ્ટેન્ગલનો રોગચાળો અને વર્લ્ડ વાપીએ છે. આ વિશ્વમાં દરેક જગ્યાએ અશ્વમાં જોવા મળતો હોય છે. એટલે આ સ્ટેન્ગલ એ સ્ટેપ્ટોકોકસ ઇક્વાય નામના બેક્ટેરિયાથી થતો હોય છે. એટલે આ રોગમાં અશ્વના જે શ્વસનતંત્રમાં સોજો આવે છે, એટલે નાકમાં પાણી પડે, શરદી ઉધરસ થતું હોય છે. એટલે અશ્વને તાવ આવે, અશ્વ નિઃશેષ થઈ જતો હોય છે, ખાવા પીવાનું બંધ કરી દે છે. અને જે અમુક પ્રકારમાં કોઈક રેર કેસમાં કદાચ એના મગજમાં આ રોગના બેક્ટેરિયા ફેલાથી અશ્વનું પણ મૃત્યુ પણ ઘણીવાર કોઈ કેસમાં થતું હોય છે. બરાબર છે. અને નાકમાંથી સાહેબ પીળા કલરનું જે સફેદ પ્રવાહી કે એવું કંઈ નીકળતું હોય તો એ પીળા કલરનું એકદમ હોય છે, તો એનું પણ રીઝન આ જ હોય છે? હા, એ માટે ને આ ચેપી છે. ધારો કે એકબીજાના સંપર્કથી આ રોગ ફેલાતો હોય છે, એટલે આવા ચેપી જાનવરને અલગ રાખવું જરૂરી છે. બરાબર છે સાહેબ. હવે જે ધનુરની વાત કરીને કે મોટાભાગે આ ધનુર જે છે મોટાભાગે જોવા મળતું હોય છે, તો ધારો કે કોઈ એને વાગવાથી જ ધનુરનો પ્રોબ્લેમ ઊભો થતો હોય છે કે કોઈ બીજું પણ રીઝન છે? આ ધનુર વિશે થોડીક વાત કરશો? હવે ધનુર છે, અશ્વ છે, ધનુર ખૂબ જ સેન્સિટિવ જાનવર છે. અચ્છા. ધનુર આપણે માણસમાં પણ થતું હોય, પણ અશ્વમાં આપણી કરતાં વધારે સેન્સિટિવ અશ્વમાં હોય છે. અને આ મોટે ભાગે ઊંડા ઘાવ થયા હોય અથવા અશ્વમાં એવું નહીં વાગે તો જ ધનુર થાય, પણ એના આ બેક્ટેરિયા જે ક્લોસ્ટ્રીડિયમ ટીટેનાઈ બેક્ટેરિયા છે એના આંતરડામાં પણ રહેલા છે. એટલે ઘણીવાર આંતરડામાંથી પણ અશ્વને ધનુરની અસર થતી હોય છે. એટલે ઘણીવાર અશ્વપાલકો એવું સમજતા હોય કે કંઈક વાગે તો જ આપણે ધનુરની રસી આપવી પડે, પણ અશ્વમાં એવું નથી. ઘણીવાર કોઈ પણ વાગ્યું ન હોય પણ આંતરડામાંથી આ ધનુરનો રોગ અશ્વને થતો હોય છે. અને આ રોગમાં મૃત્યુનું પણ ખૂબ જ વધારે પડતો હોય છે. બરાબર. આ મને જાણવા મળ્યું નવી વસ્તુ કે આપણને જેમ ધનુર થાય છે એ વાત બરાબર, પણ એ સેન્સિટિવ વધારે હોય છે અશ્વ આપણા કરતાં વધારે, એટલે કે વાગે તો જ ધનુર થાય એવું નથી. તો સાહેબ આ જે ટીટેનસ છે એની સારવાર વિશે પણ માહિતી આપી દો કે કઈ સારવાર છે એના માટે? ટીટેનસ છે એમ કહે ને એની સારવાર ઘણી જ મોંઘી થઈ જતી હોય. આપણે સારવાર આપવા છતાં 60-80% જાનવર આપણે આ મૃત્યુ પામતા હોય છે. એટલે આ સારવાર કરવા કરતાં આપણે એની વેક્સિન, પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર, એ રીતે ટીટેનસ માટે એ ખૂબ જ જરૂર છે. સારવારમાં એક તો અશ્વને ATS આવે, એન્ટી ટીટેનસ સિરમ આવે, એટલે 5,000 થી 50,000 સુધીનો રોગની તીવ્રતા છે એ મુજબ આપણે આ ઇન્જેક્શન આપવાનું થતું હોય છે. સાથે સાથે ટીટેનસ ટોક્સોઇડ પણ આપવાનું થતું હોય છે. આ ઉપરાંત આપણે પેનિસિલિન ગ્રુપની દવાઓ છે એ આ ધનુર માટે ખૂબ જ ઉપયોગી થયેલી છે.
એટલે આ દવાનો કોર્સ કરવામાં આવે, સાથે એને ટ્રેન્કિલાઇઝરના ઇન્જેક્શન, સાથે સ્નાયુ શિથિલ કરવાના ઇન્જેક્શન, ઉપરાંત અશ્વને ટીટેનસ થવાથી અશ્વ ખૂબ જ છે ને પ્રકાશને અવાજથી સેન્સિટિવ થઈ જતો હોય છે. એટલે આ માટે અશ્વને અંધારામાં રાખવો અથવા ઓછો પ્રકાશ હોય ત્યાં રાખવો. આ ઉપરાંત એને છે ને અવાજ ઓછો આવે એ રીતે રાખવા જરૂરી છે. બરાબર છે સાહેબ. હવે જેમ ચેપી રોગની વાત કરતા હતા ને ત્યારે તમે જેમ ધનુરને એના વિશે અલગ અલગ વાત કરીને એમ ગ્લેન્ડર્સ એના વિશે પણ વાત કરી હતી. એકચ્યુઅલી આ ગ્લેન્ડર્સ છે શું અને કઈ કઈ બાબતોનું ધ્યાન રાખીએ તો એની સારવાર આપણાથી નિશ્ચિતપણે થઈ શકે? આ ગ્લેન્ડર એ ખૂબ જ પુરાનો જૂનો રોગ છે. અચ્છા. ગ્લેન્ડર એ છે ને ચેપી રોગ, કોન્ટેજિયસ છે. એકબીજા સંપર્કમાં આવવાથી આ રોગ થતો હોય છે અશ્વમાં. બરાબર. અને આને લીધે આ ઝૂનોટિક છે. આ ઝૂનોટિક રોગ હોવાથી જે ગ્લેન્ડર છે આપણે એને આપણા જે સાથે રહેવાવાળા માણસો છે એમાં પણ આ થતો હોય છે. આ રોગમાં એવું થાય કે આ જાનવર જલ્દી અશ્વનું મરણ થતું નથી, પણ આ રોગ લાંબા સમય સુધી અશ્વમાં રહેતો હોય છે અને જે ચેપી જાનવર છે એ બીજા જાનવર માટે ચેપ ફેલાવવા માટે કાયમ માટે એનું કેરિયર તરીકે કામ કરતા હોય છે. અને આ અશ્વની સંભાળ કાળજી લેવાવાળા જે માણસો છે એને પણ આ ગ્લેન્ડર થવાની શક્યતા હોવાથી એટલે આ ઝૂનોટિક રોગ છે, આના માટે ખૂબ જ સખત પગલાં લેવાની જરૂર પડતી હોય છે. બરાબર છે સાહેબ. એટલે મેં પણ સાંભળ્યું છે કે ધારો કે આજે આપણે અત્યારે વાત કરીએ છીએ કે ગ્લેન્ડર્સ, એમાં મિત્રો જે ત્વચા છે, અનુનાસિક છે, ફેફસા છે, એમાં પણ એની અસર છેક સુધી પહોંચતી હોય, એટલે આપણે દરેકે એના વિશે ધ્યાન રાખવું જોઈએ. સાહેબ, આ પ્રોટોઝુઅલ જે રોગ છે એના વિશે થોડીક વાત કરશો. આ છે શું અને એના માટે શું ધ્યાન રાખી શકાય? પ્રોટોઝુઅલ એક કોષી જીવાણુ છે જે એનું વેક્ટર છે, જેનું ટ્રાન્સમિશન છે એ કોઈ આર્થ્રોપોડ એટલે કે માખી, મચ્છર, ઈતળ એ દ્વારા ફેલાતા હોય છે. પ્રોટોઝોઆ મુખ્ય આપણે અશ્વમાં થવામાં એક તો બબેસિયસિસ ને ટ્રિપેનોસોમિયાસિસ કહે છે. અચ્છા. બબેસિયસિસ એક રોગ એ ખૂબ જ ઘોડા માટે ઘાતક હોય છે. ઓહો, એટલે એ ચેપી પણ છે ને એને ગમે ત્યાંથી બીજાને પણ લાગી શકે ખરો. જે બબેસિયસિસ છે એ ખાસ તો છે ને ઈતળા મારફત ફેલાતો હોય છે. બરાબર. હવે અશ્વને ઈતળી કરડે અને એ ચેપી એટલે રોગીશ એ ઈતળી બીજા જાનવરને કરડે તો પણ એમાં પણ આ બબેસિયસ આ જે રોગ થાય, પાયરોપ્લાઝમો કહેવાય, એટલે એ એમાં ફેલાતો હોય. બરાબર. જેમ કે સાહેબ ડૉક્ટર છો આપ અને ઘણા વર્ષોથી આ ફિલ્ડમાં કામ કરતા હોય, આમ તો જોવા જઈએ ને સાહેબ આ વિષય એટલો બધો બહોળો છે ને કે આપણે વાત કરીએ એટલી ઓછી છે, પણ મારે અંતમાં આપના તરફથી એક સંદેશો જોઈએ છે કે જો આપણે પશુપાલક મિત્રોને આપના દ્વારા આપવા માંગતા હોય તો ચોક્કસથી અમારા પશુપાલક મિત્રોને આપશો. આપનો સંદેશો સાહેબ. હવે એક તો અશ્વને આપણે જેમ માણસનું વેક્સિન થાય એમ અશ્વને નિયમિત ધારો ધનુરની અને અડકવાની રસી આપવી ખૂબ જ જરૂરી છે. ધારો કે ધનુરની રસી બચ્ચું 4 મહિનાનું થાય ત્યારે એને 1 ડોઝ આપવાનો, પછી 5 મહિનાનું થાય ત્યારે એનો બૂસ્ટર ડોઝ આપવાનો, પછી દર વર્ષે એને ધનુરની રસી આપવી ખૂબ જ જરૂરી છે. આ ઉપરાંત આપણે જો અશ્વથી રેબિસથી હડકવાથી પણ ઘણા બધા અશ્વનું મૃત્યુ થતું હોય છે અને હડકવાની કોઈ દવા નથી. એટલે આના માટે આપણે વેક્સિન એ જ ખૂબ જ જરૂરી છે. એટલે આ માટે પણ બચ્ચો ધારો કે જ્યાં કૂતરાની અવરજર વધારે હોય, જ્યાં અશ્વને છૂટા મૂકવામાં આવતો હોય, ગ્રેઝિંગ ચરણમાં મોકલતા હોય, આવા અશ્વને 4 મહિનાનું બચ્ચું થાય ત્યારે એક ધનુની રસી આપવાની, એનો બૂસ્ટર ડોઝ 5 મહિનાનું થાય ત્યારે આપવાનું આવતું હોય. પછી દર વર્ષે આપણે આની રસી આપવી ખૂબ જ જરૂરી છે. આ ઉપરાંત પુખ્ત વયના જાનવરમાં ધારો કે રેબિસના 2 ડોઝ હોય, પ્રી બાઇટ ને પોસ્ટ બાઇટ. અચ્છા. પ્રી બાઇટ એવી છે કે આપણે કૂતરો કરડ્યા પહેલાં એને લેવડાવી જોઈએ. તો દરેક અશ્વને પ્રી બાઇટ વેક્સિન ધારો કે ફર્સ્ટ ડોઝ આપ્યા પછી મહિના દી પછી ફરી બૂસ્ટર કરવાનો, ત્યાર પછી દર વર્ષે એને 1 ડોઝ કમ્પલસરી આપવું ખૂબ જ જરૂરી છે. બરાબર. અને એમ પણ આ મૂંગા પ્રાણી છે ને સાહેબ, ધારો કે આપણને કોઈ તકલીફ હોય તો આપણે બોલી પણ શકીએ છીએ ને આ તો મૂંગા પ્રાણી કંઈ પણ નથી શકતા. એટલે આ બધા ડોઝ એટલા બધા અગત્યના છે કે સાહેબ હંમેશા વખતો વખત લઈ લેવા એ હિતાવહ હશે. ખૂબ મજા આવી સાહેબ આપની સાથે વાત કરીને. ગાંધીનગરથી સાહેબ આપ અહીંયા પધાર્યા અને અમારા દર્શક મિત્રોને અશ્વમાં થતા રોગો અને તેના નિવારણ વિશે જે માહિતી આપી તે બદલ અમદાવાદ દૂરદર્શન કેન્દ્ર વતી તથા અમારા તમામ મિત્રો વતી હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. નમસ્કાર મિત્રો. આજે કૃષિ દર્શન કાર્યક્રમમાં ડૉક્ટર R.A. વાળા સાહેબ પાસેથી આપણે અશ્વમાં થતા રોગો અને તેના નિવારણ વિશે માહિતી મેળવેલી માહિતીનો ભરપૂર ઉપયોગ કરીને સફળતા મેળવો તેવી શુભેચ્છા. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.